जूनागढ़ के सी डिवीजन के पीआई सावच पर एक आरोपी की ओर से हमला किया गया था। तब आरोपी की इस मामले में गिरफ्तारी कर ली गई थी और उसे साथ में रखकर अब जूनागढ़ पुलिस की ओर से रिकंस्ट्रक्शन भी किया गया है। दरअसल जूनागढ़ में एक शादी समारोह में अपनी मौजूदगी दर्ज करवाने के लिए पहुंचे बुटलेगर को पकड़ने के लिए सी डिवीजन के पुलिस अधिकारी सावच पहुंचे थे। तब बुटलेगर समेत 8 लोगों की ओर से उन पर हमला किया गया था, जिसकी शिकायत तालुका पुलिस थाने में दर्ज भी हुई थी। तब हमले में जितने भी लोग शामिल थे उन सभी आरोपियों को एलसीबी पुलिस की ओर से राजस्थान से पकड़ लिया गया था। खासकर मुख्य आरोपी लखन चावड़ा, सुनील भराई, अली और जयेश की गिरफ्तारी हो चुकी थी, जिसके बाद आरोपियों की पुलिस की ओर से बारात निकाली गई और इसी के साथ जूनागढ़ पुलिस ने इस घटना का रिकंस्ट्रक्शन भी आरोपियों के पास से करवाया है। 2 દિવસ પહેલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પાદરિયા ગામ વિસ્તારમાં પ્રોહિબિશનનો વોન્ટેડ આરોપી લખન મેરુ ચાવડાએ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવસ પર હુમલો કરેલો અને ફરજ રૂકાવટ કરેલી। આ ગુનાના કામે અન્ય અજાણ્યા 7 થી 8 ઇસમો પણ હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લખન મેરુ ચાવડા, સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ મકરાણી, જયેશ ઉર્ફે ઇલુ આ 4 શખ્સોને છે રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડી પાડેલા છે। આ ગુનાની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આઈપીએસ હર્ષ શર્મા સાહેબનાઓ કરી રહેલા છે અને તપાસના કામે આ આરોપીએ જ્યાં પણ આ ગુનો આચરેલો પાદરિયા ગામ, ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળેલા તે રૂટને ટ્રેસ કરતા પોલીસ દ્વારા પંચો વિડીયોગ્રાફી મારફતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, જેમાં તમામ 4 આરોપીઓને છે આ રૂટ ઉપર લઈ જવામાં આવેલા અને જે તપાસ કરનાર અધિકારી છે એ સમગ્ર બનાવથી વાકેફ થયેલા અને જરૂરી મહત્વના પુરાવાઓ એફએસએલને સાથે રાખીને કબજે કરવામાં આવ્યા છે। મુખ્ય આરોપી લખન ચાવડા વિરુદ્ધ છે કુલ 38 જેટલા ગુના છે, જેમાં 2 મારામારીના અને આ સિવાયના 35 જેટલા છે પ્રોહિબિશનના ગુનાઓ જૂનાગઢ અને રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે। વિષય આરોપીમાં પણ એમની ટોળકીમાં સમાવેશ છે। જયેશ ઉર્ફે ઇલુ, અલી ઉર્ફે બબલુ વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ સંડોવાયેલા છે। આ લોકો ટોળકી બનાવી અને જૂનાગઢ તથા તેની આસપાસના જિલ્લાઓમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાની અને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાની પ્રવૃત્તિઓ સતત કરતા રહેતા। વધુમાં સુનિલ લાખા ભારાઈ વિરુદ્ધ પાસાનું વોરંટ પણ ઇસ્યુ થયેલું છે। તો હાલ આ 4 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।